નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેલ્ડર ટ્રેડના બીજા સેમિસ્ટરના નિમીના એમસીક્યુ પ્રશ્નો એટલે કે ભારત સ્કિલના એમસીક્યુ પ્રશ્નો 134 થી 160નું સોલ્યુશન કરીશું. તો આજે મોડ્યુલ 3 ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ ભાગ 1 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વોટ આર ધ ટાઈપ્સ ઓફ જોઈન્ટ ઇન ફ્રિક્શન વેલ્ડિંગ? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગમાં જોઈન્ટ એટલે કે સાદાના પ્રકારો કયા છે? તો ઓપ્શન એ ટી જોઈન્ટ, બી લેપ જોઈન્ટ, સી બટ જોઈન્ટ અને ડી કોર્નર જોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બટ જોઈન્ટ. ત્યારબાદ 135મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ ઓફ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ યુઝ ઇન ટીગ વેલ્ડિંગ? એટલે કે ટીગ વેલ્ડિંગમાં વપરાતા ઉચ્ચ ગલનબિંદુના નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કયા છે? તો ઓપ્શન એ કાર્બન ઇલેક્ટ્રોડ, બી કોપર ઇલેક્ટ્રોડ, સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 136મો પ્રશ્ન, વોટ ઇઝ ઓલ્સો રિફર એઝ એ GTAW? એટલે કે GTAW તરીકે પણ શું ઓળખાય છે? તો ઓપ્શન એ ટીગ વેલ્ડિંગ, બી મિગ વેલ્ડિંગ, સી સ્ટડ વેલ્ડિંગ અને ડી ગેસ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીગ વેલ્ડિંગ. ત્યારબાદ 137મો પ્રશ્ન, વોટ ઇઝ માર્ક એઝ એ એક્સ? એટલે કે એક્સ તરીકે શું ચિહ્નિત થયેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલું છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ટોર્ચ, બી શિલ્ડ, સી આર્ક અને ડી ફિલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શિલ્ડ એટલે કે કવર. ત્યારબાદ 138મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ મેટલ્સ જોઈન ઇન ફ્રિક્શન વેલ્ડિંગ? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગમાં કયા પ્રકારની ધાતુઓ જોડાય છે? તો ઓપ્શન એ સમાન ધાતુ એટલે કે સિમિલર મેટલ, બી અસમાન એટલે કે ભિન્ન ધાતુ જેને અંગ્રેજીમાં ડિસિમિલર મેટલ કહેવાય છે, સી બિન ધાતુ જૂથ એટલે કે નોન મેટલ ગ્રુપ અને ડી કોઈપણ ધાતુના ફ્લેટ પ્રકાર એટલે કે એની મેટલ ફ્લેટ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અસમાન ધાતુ એટલે કે ડિસિમિલર મેટલ. ત્યારબાદ 139મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ લેસર બીમ વેલ્ડિંગ? એટલે કે લેસર બીમ વેલ્ડિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ લેઝર બીમ, બી રૂબી રોડ, સી કુલિંગ સિસ્ટમ અને ડી ફ્લેશ લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રૂબી રોડ. ત્યારબાદ 140મો પ્રશ્ન, વોટ ક્રિસ્ટલ રોડ ઇઝ યુઝ ઇન લેઝર બીમ વેલ્ડિંગ? એટલે કે લેઝર બીમ વેલ્ડિંગમાં કયા ક્રિસ્ટલ એટલે કે સરિયા એટલે કે રોડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લોખંડ એટલે કે આયર્ન, બી રૂબી, સી તાંબુ એટલે કે કોપર અને ડી સ્ટેનલેસ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રૂબી. ત્યારબાદ 141મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ લેઝર બીમ વેલ્ડિંગ? એટલે કે લેઝર બીમ વેલ્ડિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને આની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ લેઝર બીમ, બી રૂબી રોડ, સી કુલિંગ સિસ્ટમ અને ડી ફ્લેશ લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેઝર બીમ. ત્યારબાદ 142મો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ મેટલ સેક્શન કેન બી વેલ્ડેડ બાય ફ્રિક્શન વેલ્ડિંગ? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગ દ્વારા કયા પ્રકારના ધાતુના વિભાગને વેલ્ડ કરી શકાય છે? તો ઓપ્શન એ પાઇપ અને રાઉન્ડ સળિયા, બી ફ્લેટ અને ચોરસ છત, સી થીક સીટ અને ડી હેવી સીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાઇપ અને રાઉન્ડ સળિયા એટલે કે પાઇપ એન્ડ રાઉન્ડ રોડ્સ. ત્યારબાદ 143મો પ્રશ્ન, વોટ ઇઝ પ્રિન્સિપલ ઓફ ફ્રિક્શન વેલ્ડિંગ? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગનો સિદ્ધાંત શું છે? તો ઓપ્શન એ એક મેમ્બર સ્થિર અને બીજો ફરતો પ્રકાર, બી બંને મેમ્બરો ફરે છે, સી બંને મેમ્બરો ગરમ છે અને ડી એક મેમ્બર ગરમ અને બીજો ફરતો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક મેમ્બર સ્થિર અને બીજો ફરતો પ્રકાર એટલે કે વન મેમ્બર સ્ટેશનરી એન્ડ અધર રોટેટિંગ ટાઈપ. ત્યારબાદ 144મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ ફ્રિક્શન વેલ્ડિંગ? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ મશીન કંટ્રોલ, બી ફરતી મેટલ પાઇપ, સી ફરતી ન હોય તેવી પાઇપ અને ડી દબાણની દિશા એટલે કે ડાયરેક્શન ઓફ પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફરતી ન હોય તેવી પાઇપ એટલે કે નોન રોટેટિંગ પાઇપ. ત્યારબાદ 145મો પ્રશ્ન, વિચ વેલ્ડિંગ પ્રોસેસ ડઝ નોટ રિક્વાયર ધ સપ્લાય ઓફ એક્સટર્નલ હીટ? એટલે કે કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં બાહ્ય ગરમીના પુરવઠાની જરૂર પડતી નથી? તો ઓપ્શન એ સીમ વેલ્ડિંગ, બી ઘર્ષણ વેલ્ડિંગ, સી ફ્લેશ બટ વેલ્ડિંગ અને ડી સ્પોટ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘર્ષણ વેલ્ડિંગ એટલે કે ફ્રિક્શન વેલ્ડિંગ. ત્યારબાદ 146મો પ્રશ્ન, વોટ સ્ટેજ ઓફ ધ મેટલ ધ ફ્રિક્શન વેલ્ડિંગ ઇઝ કમ્પ્લીટેડ બાય એપ્લાઇંગ હાઈ પ્રેશર? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગ
धातुना कया स्टेजमां उच्च दबाण लागू करीने पूर्ण थाय छे? तो ऑप्शन ए फ्यूजन स्टेज, बी नॉन फ्यूजन स्टेज, सी प्लास्टिक स्टेज અને ડી માત્ર હીટિંગ સ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાસ્ટિક સ્ટેજ. ત્યારબાદ 147મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ જીટીએ ડબલ્યુ? એટલે કે જીટીએ ડબલ્યુનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ગ્રુવ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, બી ગ્રીપ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, સી ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ અને ડી ગેલ્વેનાઇઝ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. ત્યારબાદ 148મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એંગલ ઓફ ઇલેક્ટ્રોડ ટીપ બાય સેટિંગ ડીસીએન ફોર એસએસ વેલ્ડિંગ બાય ટીગ વેલ્ડિંગ પ્રોસેસ? એટલે કે ટીગ વેલ્ડિંગ પ્રક્રિયા દ્વારા એસએસ વેલ્ડિંગ માટે ડીસીઈએન સેટ કરીને ઇલેક્ટ્રોડ ટીપનો કોણ એટલે કે એંગલ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે 50 ડિગ્રી, બી 40 ડિગ્રી, સી 45 ડિગ્રી અને ડી 60 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 60 ડિગ્રી એટલે કે 60 અંશ. ત્યારબાદ 149મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિફેક્ટ માર્ક એઝ એ એક્સ? એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ખામીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ખામીનું એટલે કે ડિફેક્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, બી અંડરકટ, સી સ્લેગ સમાવેશ એટલે કે સ્લેગ ઇન્ક્લુઝન અને ડી અપૂર્ણ પેનિટ્રેશન એટલે કે ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અપૂર્ણ પેનિટ્રેશન એટલે કે ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન. ત્યારબાદ 150મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સોર્સ ઓફ હીટ ઇન ફ્રિક્શન વેલ્ડિંગ પ્રોસેસ? એટલે કે ઘર્ષણ વેલ્ડિંગ પ્રક્રિયામાં ગરમીનો સ્ત્રોત શું છે? તો ઓપ્શન એ રાસાયણિક ગરમી એટલે કે કેમિકલ હીટિંગ, બી વિદ્યુત ગરમી એટલે કે ઇલેક્ટ્રિકલ હીટિંગ, સી યાંત્રિક ઘર્ષણ એટલે કે મિકેનિકલ ફ્રિક્શન અને ડી થ્રેડ ગરમી એટલે કે થ્રેડ હીટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી યાંત્રિક ઘર્ષણ એટલે કે મિકેનિકલ ફ્રિક્શન. ત્યારબાદ 151મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ ઓફ મેટલ વી નોટ એલાઉ ધ એપ્લિકેશન ઓફ ફ્રિક્શન વેલ્ડિંગ? એટલે કે ધાતુના નીચેનામાંથી કયા ગુણધર્મ ઘર્ષણ વેલ્ડિંગને લાગુ કરવાની મંજૂરી આપશે નહીં? તો ઓપ્શન એ ઉચ્ચ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સાથે ધાતુઓ, બી ઓછી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સાથે ધાતુઓ, ઉચ્ચ તાણ શક્તિ સાથે ધાતુઓ અને ડી ઓછી કાર્બન સામગ્રી સાથે ધાતુઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓછી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સાથે ધાતુઓ એટલે કે મેટલ વિથ લો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ત્યારબાદ 152મો પ્રશ્ન, વિચ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ ઇફેક્ટિવ ફોર નિકલ એન્ડ ટિટાનિયમ? એટલે કે નિકલ અને ટિટેનિયમ માટે કઈ વેલ્ડિંગ પ્રક્રિયા અસરકારક છે એટલે કે ઇફેક્ટિવ છે? તો ઓપ્શન એ આર્ક વેલ્ડિંગ, બી ટીગ વેલ્ડિંગ, સી ગેસ વેલ્ડિંગ અને ડી મિગ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટીગ વેલ્ડિંગ. ત્યારબાદ 153મો પ્રશ્ન, વિચ ઇઝ ધ વેલ્ડિંગ પ્રોસેસ ધેટ મેન્ટેન ઇલેક્ટ્રિક આર્ક બિટવીન નોન કન્ઝ્યુમેબલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ એન્ડ ધ બેઝ મેટલ? એટલે કે કઈ વેલ્ડિંગ પ્રક્રિયા છે જે નોન કન્ઝ્યુમેબલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે ઇલેક્ટ્રિક આર્ક જાળવી રાખે છે? તો ઓપ્શન એ એસએડબલ્યુ, બી એમએમએડબલ્યુ, સી મિગ અને ડી ટીગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટીગ. ત્યારબાદ 154મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિફેક્ટ ઇન વિચ ધ વેલ્ડ મેટલ ડીડ નોટ મેલ્ટ વિથ બેઝ મેટલ ઇન ટીગ પ્રોસેસ? એટલે કે ટીગ પ્રક્રિયામાં વેલ્ડ મેટલ બેઝ મેટલ સાથે ઓગળતી ન હોય તેવી ખામીનું નામ શું છે? તો ઓપ્શન એ છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, બી પેનિટ્રેશનનો અભાવ એટલે કે લેક ઓફ પેનિટ્રેશન, સી ફ્યુઝનનો અભાવ એટલે કે લેક ઓફ ફ્યુઝન અને ડી અંડરકટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝનનો અભાવ એટલે કે લેક ઓફ ફ્યુઝન. ત્યારબાદ 155મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બોર ડાયા ઓફ સિરામિક નોઝલ ટુ એવોઇડ પોરોસિટી વાઇલ ડુઈંગ ટીગ વેલ્ડિંગ? એટલે કે ટીગ વેલ્ડિંગ કરતી વખતે છિદ્રાળુતા ટાળવા માટે સિરામિક નોઝલનો બોર્ડનો વ્યાસ શું છે? તો ઓપ્શન એ નાની સાઇઝના એટલે કે સ્મોલ સાઇઝ, બી મોટી સાઇઝના એટલે કે લાર્જ સાઇઝ, સી યોગ્ય સાઇઝના એટલે કે કરેક્ટ સાઇઝ અને ડી ખૂબ જ નાની સાઇઝના એટલે કે ટુ સ્મોલ સાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી યોગ્ય સાઇઝના એટલે કે કરેક્ટ સાઇઝ. ત્યારબાદ 156મો પ્રશ્ન, હાઉ ટુ એવોઇડ બર્નિંગ ફાસ્ટ ઓફ ટંગસ્ટન ઇન ટીગ વેલ્ડિંગ પ્રોસેસ? એટલે કે ટીગ વેલ્ડિંગ પ્રક્રિયામાં ટંગસ્ટન ફાસ્ટ બર્નિંગ કેવી રીતે ટાળી શકાય? તો ઓપ્શન એ લાંબી આર્ક લંબાઈ, બી ડીસીપીનો ઉપયોગ કરીને, સી શિલ્ડિંગનો ઉપયોગ કરીને અને ડી દૂષિત બેઝ મેટલનો ઉપયોગ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીસીઈપીનો ઉપયોગ કરીને એટલે કે બાય યુઝિંગ ડીસીઈપી. ત્યારબાદ 197મો પ્રશ્ન, વિચ પાર્ટ ધ ઇક્વિપમેન્ટ ધ ઇલેક્ટ્રિક બીમ ઇઝ ડાયરેક્ટ એન્ડ કંટ્રોલ્ડ ઇન એન ઇલેક્ટ્રિક બીમ વેલ્ડિંગ પ્રોસેસ? એટલે કે ઇલેક્ટ્રિક બીમ વેલ્ડિંગ પ્રક્રિયામાં ઇલેક્ટ્રિક બીમનો કયો ભાગ પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ અને નિયંત્રિત એટલે કે કંટ્રોલ છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રો ગન, બી ઇલેક્ટ્રો બીમ,
સી વેક્યુમ ચેમ્બર અને ડી વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેક્યુમ ચેમ્બર. ત્યારબાદ 198મો પ્રશ્ન, વોટ ડિવાઇસ આર પ્રોવાઈડ ટુ રિફ્લેક્ટ ધ લાઇટ કમિંગ ટુ ધ એન્ડ ઓફ રૂબી રોડ ઇન લેઝર બીમ વેલ્ડિંગ. એટલે કે લેઝર બીમ વેલ્ડિંગમાં રૂબી રોડના છેડા સુધી આવતા પ્રકાશને પ્રતિબિંબિત કરવા માટે કયા ઉપકરણો આપવામાં આવે છે? તો ઓપ્શન એ લેઝર ટ્યુબ, બી પ્રતિબિંબિત અરીસાઓ એટલે કે રિફ્લેક્ટિંગ મિરર્સ, સી ફ્લેશ લેમ્પ અને ડી શટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિબિંબિત અરીસાઓ એટલે કે રિફ્લેક્ટિંગ મિરર્સ. ત્યારબાદ 159મો પ્રશ્ન, વિચ ગેસ ઇઝ જનરલી યુઝ ઇન ગેસ લેઝર ટાઈપ વેલ્ડિંગ. એટલે કે ગેસ લેઝર પ્રકારના વેલ્ડિંગમાં સામાન્ય રીતે કયો ગેસ વપરાય છે? તો ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, બી નિયોન ગેસ, સી આર્ગોન ગેસ અને ડી ઓક્સિજન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ 160મો પ્રશ્ન, ઇન વિચ વેલ્ડિંગ પ્રોસેસ ધ વર્ક પીસ આર મેલ્ટેડ એન્ડ જોઇન્ટેડ બાય નેરો બીમ ઓફ લાઇટ સોર્સ. એટલે કે કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં વર્કપીસ ઓગળવામાં આવે છે અને પ્રકાશ સ્ત્રોતના સાંકડા બીમ દ્વારા જોડવામાં આવે છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, બી લેઝર બીમ વેલ્ડિંગ, સી પ્લાઝમા આર્ક વેલ્ડિંગ અને ડી માઇક્રો પ્લાઝમા આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લેઝર બીમ વેલ્ડિંગ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા MCQ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.